તો અરવલ્લી જિલ્લામાં રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મોડાસા શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદ બાદ મોડાસા શહેર પાણી થઈ ગયું। શહેરની ગરીબ નવાજ, સમ્મે હિદાયત, જલાની પાર્ક, અમન પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા। મોડાસામાં ઘણી સોસાયટીઓ પાસે પાણી ભરાઈ ગયા। રાત્રે કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા। ધનસુરા અને બાયડમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। માલપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। આ તરફ મોડાસામાં સવારે 6 વાગ્યાથી વરસાદે વિરામ લીધો અને ઘણી સોસાયટીમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે। મોડાસામાં રાત્રે 6 કલાકમાં 6 ઇંચ વરસાદથી ઘણી સોસાયટીઓ તરબોળ બની હતી। રહીશોનું કહેવું છે કે આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી આ સમસ્યા છે। ઘરોમાં પાણી ભરાવાના કારણે ઘરવખરીને વારંવાર નુકસાન થાય છે। અરવલ્લી જિલ્લામાં બે અઠવાડિયાના વિરામ બાદ સાંભેલાધારા વરસાદ વરસ્યો છે। ખાસ કરીને છેલ્લા 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ મોડાસા શહેરમાં જોવા મળ્યો છે। શહેરનું જે જિલ્લાની પાર્ક વિસ્તાર છે આપણે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે આ જે મકાનો છે એ મકાનોમાં પાણી ઘૂસ્યા હતા। રાત્રિ દરમિયાન જે સવારે 6 વાગ્યા બાદ વરસાદ બંધ થયો અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ યથાવત છે, કારણ કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ લોકોના જીવ પડીકે બંધાઈ જાય છે। પોતાના બાળકો હોય, પરિવારજનો માટે ખૂબ મોટી મુશ્કેલી સર્જાય છે। અહીંથી બહાર નીકળવું માટે મુશ્કેલી જોવા મળે છે। આપ જોઈ શકો છો કે મહિલાઓ મોટી સંખ્યામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે। એમને જ પૂછીશું, દર વખતે પાણી ભરાઈ જાય છે, ઘરમાં પાણી ઘૂસી જાય છે, કેવી મુશ્કેલી? બહુ મુશ્કેલ પડે છે સાહેબ। રાત્રે તો ખાવાના ટાઈમ પર જ પાણી ભરાઈ ગયું, ખાવા બી કઈ જવાનું, નાના છોકરાઓને શું ખવડાવવાનું, હુવાડવાના કઈ બાજુ? અમારા ઘરમાં પાણી જેટલું આવે છે, 3-3 ફૂટ પાણી ભરાઈ જાય છે અમારા ઘરમાં। કેટલા વર્ષથી આ તકલીફ? 40 વર્ષથી આ તકલીફ છે, એનો કોઈ નિકાલ જ નથી આવતો। 40 વર્ષથી આ તકલીફ છે। કઈ બાજુ જવાનું? સગાવા લાંબી ના જવાય લઈને, કે આટલા બધા છોકરા લઈને કઈ જવાનું? કેટલા ઘરમાં સભ્યો તમારા? કેવી તકલીફ? 40 વર્ષ થઈ ગયા। આજે અમારે બહુ તકલીફ છે, પાણી ભરાઈ જાય, નાના છોકરાની મમ્મીને ત્યાં મોકલી દીધા। રાત્રે અમે ખભા ઉપર ચડીને મોકલા પડે, સ્કૂલ જવાની પાણી દૂધ ના મળે। અમને તકલીફ બહુ છે, ગરીબ નવાજમાં બહુ તકલીફ પડે છે। જો અમારે કેટલું પાણી હતું? કેટલું પાણી હતું? આટલું હતું સાહેબ, હા બસ આટલું હતું। પછી રાત્રે તો વરસાદ રહી ગયો એટલે શાંતિ થઈ ગઈ, સારું થઈ ગયું। આપ જોઈ શકો છો કે આ તરફ દિવાલ કે કેટલા 3 થી 4 ફૂટ પાણી હોવાની તેઓ કહી રહ્યા છે અને આ પ્રકારે ઘરમાં પાણી ઘૂસ્યા હતા। જે પ્રકારે કહ્યું કે જમવા બેઠા હતા અને વરસાદની શરૂઆત થઈને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા। આપ શું કહેશો, કેવી મુશ્કેલી આવે છે? पूरा पानी पूरा भर जाता है, हमारा गटर लाइन पे कुछ जाती है, बिल्कुल हम निकल नहीं सकते रोड पे, बिल्कुल एकदम पानी पे आ जाता है। कैसे निकलना? अवर न जवर, आने वाले भी नहीं आ सकते, जाने वाले भी नहीं जा सकते। फिर भी लोग के अनसुना करते यहाँ के जो चुनाव है ना, वो उसमें क्या कहते हैं, नगर पालिका में, वो तो बिल्कुल ध्यान नहीं देते। सिर्फ बाइक लेके निकलते, औरतें भी आ जाती, हाँ करूंगी जेबीसी भेजती हूँ, ये भेजती हूँ, पर वो कुछ भी नहीं करते। वो कुछ नहीं करते, यहाँ के लोग कुछ भी नहीं करते। ना रोड बनाने वाले, ना ये वो लेने, सिर्फ वोट लेने आ जाते। बस इनको वोट से मतलब, सोसाइटी से कोई मतलब नहीं। લોકોનો આક્રોશ તમે સાંભળી શકો છો। દ્રશ્યો બતાવીશ। ખાસ કરીને આ જે હાલત છે, આ વિસ્તાર ટાપુ બની જાય છે। અહીંના લોકોના બહાર જઈ શકે છે, બહારના લોકોના અંદર આવી શકે છે। માત્ર 6 ઇંચ વરસાદમાં આ લોકોની હાલત એક ટાપુ પર રહેતા હોય તેવી થઈ જાય છે। અને મોડાસા નગરપાલિકાના મોડાસા શહેરવાસીઓ જ છે કે જેઓ હજારો લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળે છે। ખાસ કરીને જિલ્લાની પાર્કમાં ગરીબ નવાજ સોસાયટી જે આવેલી છે, આ વિસ્તારમાં સતત વરસાદી પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।